કરીને આ યાત્રાને સફળ બનાવીએ અને ગાંધીનગરમાં એક સરસ મજાની યાત્રા, નોંધપાત્ર યાત્રા અત્યાર સુધી નોંધપાત્ર થયેલી જ હતી, પણ આ વખતે બંને સમન્વય થઈ સંયુક્ત રીતે આપણે જ્યારે યાત્રા જશે ત્યારે આપણે યાત્રાનો માહોલ અને આપણામાં રહેલી થોડી ખોટી પક્ષે નેગેટિવિટી દૂર થશે, કારણ કે જ્યારે એક થઈએ છીએ તો આપણે એની સાથે આપણી થોડી ભાવના પણ વધશે અને બધી જગ્યાએ યુવકો આ મેન આખો ફંક્શન છે યુવકો, ચાહે ગમે તે પક્ષ હોય, ચાહે ગમે તે જિલ્લાઓ હોય, ગમે તે રાજ્યમાં હોય, પણ પરશુરામ યાત્રા માટે સૌથી અનગઢો એક વર્ગ છે યુવા, અને યુવકોને આ વર્ષમાં એક એવું મહોત્સવ લાગે એ લોકો એના માટે કંટ્રોલ, આપણે ખાલી બેસવા નથી, મોટી ઉંમરના લોકો ખાલી બેસીને પ્લાન કરે છે, પણ જે નીચેનું વર્ગ છે, ગ્રાઉન્ડ વર્ક છે, મિટિંગો કરવાનું, ઘરે ઘરે જવાનું અને યુવકોને જોડવાના, આ એક અઘરું કામ દરેક યુવકો કરી રહ્યા છે. એટલે આજે યુવકો માટે પણ ખૂબ કાર્ય, એવી જ બહેનો માટે કે જ્યારે યાત્રા હોય છે તો બહેનો પણ એટલી જ ઉત્સાહથી જોડાતી હોય કે યાત્રા દરેકની છે. જેમ જેમ આગળ વધતા જઈશું તેમ સારા સારા કાર્યક્રમો આપણે કરીશું. અમારી તરફથી સંપૂર્ણ આપણે ખાતરી છે કે મદદ આપીશું, ટેકો આપીશું, જ્યાં જ્યાં અમારી જરૂર પડે ત્યાં ત્યાં, અને એક સારો પ્રોગ્રામ થાય એવી રીતે એવું એક આયોજન કરીશું સાથે મળીને, અને ગાંધીનગરના લોકો એ મોઢામાં આગળ રાખી જાય એવા એક પ્રયત્નો રહેશે. આપ સૌનો સરકાર મળી રહેશે એની ખાતરી છે. આજની જ વાત કરું તો અમદાવાદ ખાતે પરશુરામ યાત્રાની બહાર થવાની છે, 9 વાગે સવારે વાડજ જે પરશુરામ દેવી મૂર્તિ છે આપની સ્થાપના કરી છે, એમ ત્યાં આગળ અમે માનનીય મુખ્યમંત્રી શ્રી ત્યાં વધારવાના છે. કામ કરે છે, તમારા જે પહેલા પણ દાખલો આપે તો કોઈ ભવન બનાવવાનું હોય તો કોઈ પણ પ્રોજેક્ટ હોય તો 10 મિનિટની અંદર 15-20 કરોડ રૂપિયા રસ્તા થઈ જાય. આપણી પાસે એટલા પૈસા નથી હોતા, પણ બુદ્ધિ તો આપી જવું પડે, તો આપણે પૈસા લાવી શકીએ, પણ આપણે જુદું જુદું કરીશું તો ત્યાંથી એનો ઉદ્ધાર થવાનો. બીજા સમાજના ટકોરના કારણે ભેગા થતા તો ના થાય, આપણે આપણા માટે ભેગા થવાનું છે, આપણા સમાજ માટે ભેગા થવાનું. એમને જે વાત કરવી હોય તકલીફ હોય ને તો આપણે એ લોકો વાત કરે તો આપણને કોઈ ફરક નથી, પણ આપણે આપણા સમાજ માટે ભેગા થવાનું છે. આપણે આપણા ભવિષ્ય જે છોકરાઓ છે, આપણા આના પછીની જનરેશન જે પેઢી છે એ લોકો માટે ભેગા થવાનું છે. આપણો સમાજ હર હંમેશ દિશા બતાવવાનો સમાજ રહેલો છે, આપણે કોઈની દિશા લેવાની નથી, આપણી ડાયરેક્શન એક જ છે કે હવારે વિદ્યાર્થીઓ જવું છે અને અમુક બીજા લોકો બે યાત્રા સંબંધમાં છે બરાબર છે. તમે દરેક ઉપસ્થિત ધર્મબંધુઓને તીર્થથી અને મહાદેવના દર્શન કરીને ખૂબ જ આશીર્વાદ પાઠવું છું. તારી યજ્ઞમાં તમે બધા આહુતિ આપવા આવ્યા છે. ખાસ કરીને જે મારા પ્રમુખ અશ્વિનભાઈ પણ ત્યાં કામ કરતા હતા, સુનિલભાઈ, આ બધા 30 વર્ષ સાથે કામ કરેલા મિત્રો, મતલબ બ્રહ્મ સમાજ એ બધે પણ એમના મારા જે ભાષામાં